ભાજપમાં નર્મદામાં સૌથી મોટો ડખો સામે આવ્યો। આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ। દર્શના દેશમુખના અપમાનનો જે મુદ્દો હતો એને લઈને હવે શું નવા જૂની થઈ છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। ભાજપનો એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમ દરમિયાન દર્શના દેશમુખના અપમાન મુદ્દે આખો એક વિવાદ ઊભો થઈ ગયો। આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ થઈ કે આખરે આ વિવાદ થયો કેમ। આ વિવાદને લઈને જો ચર્ચા કરવામાં આવે તો ગુજરાત ભાજપમાંથી જે આંતરિક જૂથબંધી અને નારાજગી સામે આવી હતી નર્મદામાંથી, કે જ્યાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનને લઈને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો। પોતાના અપમાન સામે ધારાસભ્ય અને તેમના સમર્થકોએ આક્રમક વલણ અપનાવી આંદોલન શરૂ કર્યું હતું। આ આક્ષેપો સીધા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની સામે કરવામાં આવ્યા, જેના કારણે સંગઠનમાં પણ મોટો ભડકો થયો છે। ખાસ કરીને આપણે જોયું હતું કે જ્યારે નર્મદામાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતી ત્યારથી જ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, આ નેતાઓ દ્વારા સીધા જ આક્ષેપ નીલ રાવ ઉપર અને સંગઠન ઉપર કરવામાં આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખી બાબતમાં પ્રશાંત કોરાટની એન્ટ્રી થઈ છે અને પ્રશાંત કોરાટે ટેલિફોનિક વાતચીત કરી અને આખી બાબતમાં સમજાવટ કરી છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પોતાના અપમાનને લઈને નારાજ હતા કે તેઓ આંદોલન સમેટવા માટે બિલકુલ તૈયાર ન હતા। સ્થિતિ વધુ વસરે નહીં તે માટે સ્થાનિક આગેવાનો તાત્કાલિક તેમને મનાવવા માટે પણ દોડી આવ્યા। બીજી તરફ મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા ગાંધીનગરથી હાઈકમાન્ડ પણ એક્શનમાં આવ્યું હતું ને પ્રદેશ કાર્યાલયમાંથી વરિષ્ઠ નેતાઓ દ્વારા ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ આખા રાજકીય હંગામાનો અંત ત્યારે આવ્યો કે જ્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા આ મામલે સીધી દરમિયાનગીરી કરવામાં આવી। પ્રશાંત કોરાટે આ વિવાદમાં યોગ્ય ન્યાય તોડવાની અને સમગ્ર વિવાદની જવાબદારી સ્વીકારતા આખરે ધારાસભ્ય અને સમર્થકોએ આંદોલન સમેટવાની સત્તાવાર જાહેરાત કરી। પ્રદેશ નેતાગીરીની આ ખાતરી બાદ સંગઠને હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે। આંદોલન ભલે સમેટાઈ ગયું હોય પરંતુ વિવાદ હજી પણ થમ્યો નથી, કારણ કે નર્મદા ભાજપના સિનિયર નેતાઓ એક મજબૂત ટીમ પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ લેખિત રજૂઆત કરવા માટે ગાંધીનગર જશે। નેતાઓ જિલ્લા પ્રમુખ નીલ રાવ સામેના કેટલાક ચોંકાવનારા પુરાવાઓ અને દસ્તાવેજો લઈ અને પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂઆત કરશે એવી પણ બાબતો સામે આવી રહી છે। એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક આ તમામ વિવાદો થયા। દર્શના દેશમુખ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો એ વિરોધ પણ સમેટાઈ ગયો, કારણ કે પ્રશાંત કોરાટની એન્ટ્રી થઈ। પરંતુ હવે નીલ રાવની સામે ગાંધીનગરમાં ભાજપ નર્મદાના જે નેતાઓ છે એ પુરાવાઓ, ચોંકાવનારા પુરાવાઓ લઈને પહોંચશે ત્યારે પણ જોવાનું રહેશે કે શું થાય છે, કારણ કે નીલ રાવને લઈને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ભાજપના તેઓ નર્મદા જિલ્લાના પ્રમુખ પણ છે। એટલે હવે જોવાનું રહેશે કે આ તમામ ગરમાવાઓની વચ્ચે શું નવા ખુલાસા થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।